હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે સાયન્ટિફિક સ્ટડી ટેકનિક છે તેમના વિશે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. જ્યારે આપણે પ્રિપરેશન જે છે તે કરતા હોઈએ છીએ ત્યારે આપણે ઘણી બધી જે છે બુક્સ લેતા હોઈએ છીએ, એમાંથી નોટ્સ બનાવતા હોઈએ છીએ. પણ શું એનાથી આપણું સિલેક્શન થવાનું છે? તો ના, એટલાથી તો નથી જ થવાનું. પણ આપણે કોન્સ્ટન્ટ જે છે એક સ્ટ્રેટેજી છે યુઝ કરીએ છીએ, કોઈ સ્પેસિફિક રિકોલ જે છે ટેકનિકનો યુઝ કરીએ કે જે આપણે છે એક્ઝામ જે દિવસે આપણે આપવાની છે અને જે તે ટાઈમે આપણે એક્ઝામ દેશું એ ટાઈમે આપણે વસ્તુઓ જે છે કોન્સેપ્ટ છે એ યાદ રાખવામાં હેલ્પફુલ થશે. હવે આપણે જે છે આજના વિડીયોમાં જે છે રિવિઝન માટે અને રિકોલ જે છે કરવા માટે જે છે ને અહીંયા બે ટેકનિક વિશે વાત કરવાના છીએ. જે ફર્સ્ટ ટેકનિક જે છે તે ખાસ કરીને પ્રિલિમ્સ માટે હેલ્પફુલ થશે અને સેકન્ડ જે છે તે પ્રિલિમ્સ અને મેન્સ જે છે તેના બંને માટે છે હેલ્પફુલ થશે. ફર્સ્ટ ટેકનિક જે છે તેનું નામ છે બ્લર્ટિક ટેકનિક. હવે આ ટેકનિક જે છે તે હેનરી એલ રિયોડાયગર જે છે તેમના દ્વારા આપવામાં આવેલું છે. તેને મોડર્ન એજ્યુકેશન જે છે તેના ઉપર ઘણા બધા રિસર્ચ કર્યા છે અને એના અંતે આ ટેકનિક જે છે તેમણે આપેલી છે. તેણે એમ બી કીધું છે કે વાંચવા કરતાં જે છે આ ટેકનિક જે છે એક્ઝામ જે હોય છે કોમ્પિટિટિવ ફિલ્ડમાં તેમના માટે ખૂબ હેલ્પફુલ થશે. તો ચાલો જોઈએ કે આપણે આને કેવી રીતના જે છે યુઝ કરવાનું છે. ઓકે, તો આપણે ફર્સ્ટ તો તમને સમજાવવા માટે મેં એક્ઝામ્પલ લીધેલું છે કે આપણે મૌર્ય સામ્રાજ્યવાળો જે ટોપિક આવે છે હિસ્ટ્રીનું એ લઈએ. ફર્સ્ટ આપણે શું કરશું, એ ટોપિક જે છે તેમના વિશે જે છે બધું વાંચશું, તેના વિશે ઇન્ફોર્મેશન લેશું, બરાબર છે. તમે એને પ્રોપરલી જે છે સ્ટેપ બાય સ્ટેપ તેમાં કેટલા રાજાઓ હતા, તેમની વિશેષતાઓ શું હતી એ બધું વાંચી લેશું, જે કરતાં આપણે 1-2 કલાક જે છે તે લાગી શકે, બરાબર. હવે એક વખત બધું વચાઈ ગયું, બરાબર, તમે શું કરશો, બુક આખી તમારે બંધ કરી દેવાની છે અને એક બુક લેવાની છે અથવા તો કોઈ પણ એક કોરું કાગળ લેવાનું છે. હવે તમે જેટલું બી મૌર્ય સામ્રાજ્ય વિશે તમને યાદ રહ્યું કે જેની જે નગરની વિશેષતા શું હતી, તેનું વહીવટ તંત્ર શું હતું, કયા કયા રાજાઓ જે હતા, તેમનું ધર્મ શું હતું, તેમનું યોગદાન જે છે તે શું રહેલું છે, સ્થાપત્ય કલામાં શું યોગદાન રહેલું છે, આ બધું તમે જે છે ને આ કોરા કાગળ ઉપર લખશો. ત્યારબાદ શું કરવાનું છે, તમારે કરવાનું છે કમ્પેર બુક સાથે કે કેટલા મુદ્દા તમે ભૂલી ગયા છો ને કેટલા મુદ્દા લખ્યા છે. હવે આ ટેકનિકથી છે તો આપને કેમ ખબર પડશે કે આપણા માટે વધારે હેલ્પફુલ છે? તો એનું મેઇન તો કે આ જે છે ભૂલી ગયા ને એ ટોપિક આપણે ડાયરેક્ટ જે છે પકડાઈ જશે કે ઓકે આ ટોપિકમાં આપણે વધારે ધ્યાન આપવાની જરૂર છે અને બાકીના ટોપિકમાં જે છે આપણે એક વખત વાંચી લઈશું તો બી આપણે યાદ રહી જાય છે. પણ ઘણા એવા હશે એમાંથી પોઈન્ટ કે જે આપણે ભૂલી જતા હશું, તો અહીંયા આપણે જે છે સરળતાથી આપણે ઓળખી શકશું અને આ વસ્તુ છે પ્રિલિમ્સ માટે હેલ્પફુલ થશે. આ સિવાય બ્લર્ટિંગ ટેકનિકના બીજા શું ફાયદા છે તો કે જેનાથી મેમરી જે છે તે મજબૂત થાય છે, રિવિઝન ઝડપી આપણે કરી શકીએ છીએ. આપણે રિવિઝન કરતા હોઈએ ને તો ઓલમોસ્ટ આપણે રિવિઝન કરતા હોય ત્યારે આપણે એ ટોપિકને ઘણી વખત વાંચેલો હોય છે, એટલે એ બધા મુદ્દા આપણે ફટાફટ વાંચી જતા હોઈએ છીએ. પણ તમે બ્લર્ટિંગ ટેકનિક વાપરી હશે ને તો તમને ખબર હશે ઓકે આ સામ્રાજ્ય છે અથવા તો આ મુદ્દો છે, એનો આ એક ઉપવિભાગ છે કે આ એક એનો પેટા વિભાગ છે, મને નથી આવડતો, ત્યારે તમે એને પ્રોપરલી કરશો. પછી સેકન્ડ છે એક્ઝામ પેપર જે તમે આપો છો ત્યારે તમને જલ્દી જે છે ને યાદ કરવા માટે આ ટેકનિક બહુ હેલ્પફુલ થવાની છે. અને ઓફકોર્સલી આ એનો હાઇલાઇટ પોઈન્ટ આપણે કહી શકાય કે જે વીક મુદ્દા જે છે આપણા ટોપિક રિલેટેડના એ આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ. આ ટેકનિક જે છે યાસુઆ માત્સુમુરા જે છે એક જાપાનીઝ એજ્યુકેશન રિસર્ચર છે, તેમના દ્વારા જે છે આની શોધ કરવામાં આવેલી છે. હવે આ જે છે પ્રિલિમ્સ અને ખાસ કરીને મેં કીધું એમ મેઇન્સમાં જે છે ખૂબ હેલ્પફુલ થવાની છે. હવે આ જોઈએ આને કેવી રીતના યુઝ કરવાની છે. ફરીથી આપણે છે ને હિસ્ટ્રી મોસ્ટ ઓફ બધા કોઈ પણ તમે એક્ઝામ આપતા હોય તેમાં હિસ્ટ્રી હોય કમ્પલસરી, એટલા માટે મેં અહીંયા એક્ઝામ્પલમાં હિસ્ટ્રી લીધેલું છે. ઓકે, તો અહીંયા મેં મુદ્દો જે લીધેલો છે 1857નો વિપ્લવ જે થયો હતો, બરાબર છે. હવે આપણે વાંચતા હોઈએ તો આપણે આખું જે ઘણી વખત વાંચી જાય, પણ જ્યારે મેઇન્સ લખવાની આવે ત્યારે આપણે જો મુદ્દાસર લખીએ ને તો આપણે બધાય પોઈન્ટ આપણે કવર કરી લઈએ અને આપણે બધા જેટલા બી મુદ્દા કવર કરો તે મુજબ તમારા આન્સરના જે માર્ક્સ હશે એ બી વધારે તમને મળવાના છે. તો માની લો કે 1857નો વિપ્લવ છે એના મુદ્દાની આપણે વાત કરીએ તો કે કારણો શા માટે થયું હતું, તો આપણે બધાને ખબર છે કે તે સમયે જે છે અંગ્રેજોએ જે ઓલી રાઇફલ જે પાર પાડેલી હતી, પછી એ લોકો આર્થિક શોષણ કરતા હતા, પછી ગોરા અને જે આ ભારતના લોકો હતા તેમની વચ્ચે ઘણું બધું જે છે ભેદભાવ કરતા હતા, ઘણા બધા રીઝન હતા. અહીંયા પાછા સામાજિક કારણો, કયા લોકો હતા કે જેમાં વધારે જે છે તેમનું યોગદાન છે, એનું શું રિઝલ્ટ આવ્યું, અસફળ થયું હતું ને તો એના બી શું રીઝન હતા, આનું મહત્વ શું છે, તો આપને ખબર હોવું જોઈએ કે આનું મહત્વ શું હતું, કારણ કે આ ફર્સ્ટ જે છે વિદ્રોહ હતો. તો આ એટલા બધા પોઈન્ટ છે, તમે મેઇન્સ લખો છો અને તમને આ બધા મુદ્દામાં તમે પ્રોપરલી લખો તો ઓફકોર્સલી તમને સારા માર્ક્સ આપવાના છે એ લોકો. તો આને યાદ રાખવા માટે શું કરવાનું, અહીંયા જે છે ને સેન્ટરમાં તમે લખશો 1857 જે છે તેનો વિપ્લવ, પછી જે છે ચારિક કોર જે છે આવી રીતના તમે બોક્સ બનાવશો
હવે અહીંયા ફર્સ્ટ બોક્સમાં માનો કે હું અહીં લખું કે અહીંયા લખશું આપણે કારણો, તો અહીંયા છે તમારે પછી કારણો લખી નાખવાના, શોર્ટમાં લખવાનું છે કે આપણે જલ્દી રિવિઝન થઈ શકે. અને આપણે આમાંથી કોઈ પણ એનું જે છે આજે 1857 વિપ્લવના જેટલા બી ટોપિક છે ને આપણે ભૂલી ના જાય એક્ઝામમાં. તો અહીંયા આપણે કારણો લખ્યા, અહીંયા જે છે બીજા પોઈન્ટ, એવી રીતના આપણે બધા મુદ્દાને એક જ પેજમાં છે જલ્દી રિવિઝન માટે. અને આવી રીતના લખીએ તો આપણે કોઈ પણ મુદ્દા ભૂલશું તો નહીં ઓફકોર્સલી, અને એક્ઝામ ટાઈમે આપણે યાદ આવે. હવે આપને ખબર છે કે આપણે ઘણા ટાઈમથી એક્ઝામ આપીએ છીએ, તો કોઈ પણ મુદ્દો તમે કેટલી વાર રિવાઇઝ કરો છો, તમે કેટલું વાંચ્યું, કેટલું સમજ્યું, એનો કોઈ અર્થ નથી રહેતો કે જો તમને એક્ઝામમાં તમે પ્રોપરલીને લખી ના શકો. બરોબર છે. તો આ મુદ્દાથી જે છે તમને બહુ હેલ્પફુલ થશે કે તમને તરત જે છે બધા પોઈન્ટ્સ જે છે યાદ આવી જશે. હવે આના ફાયદા શું છે? તો ઓફકોર્સલી ફર્સ્ટ તો ઇઝીલી રિવિઝન છે. તમારે વધારે પેજ જે છે અને નોટ્સ માટે છે વધુ પેજની એક જ પેજમાં તમને આખો ટોપિક મળી રહે છે. બરોબર છે. હવે ઘણાને એમ છે કે નોટ્સ કેમ બનાવવા, તો કે નોટ્સ રિલેટેડ જે છે એક વિડીયો આપણી ચેનલ ઉપર છે, તમે એ બી જોઈ શકો છો. એ હું ડિસ્ક્રિપ્શન જે છે તેમાં એડ કરી દઈશ કે નોટ્સ કેમ બનાવી. ત્યારબાદ ખાસ કરીને મેન્સમાં આપણે ગમે એટલું સમજ્યા છીએ, બરાબર છે, આપણા માટે ટોપિક ગમે એટલો ક્લિયર છે, પણ તમારે મુદ્દાને યાદ રાખવા પડે ને. જો તમે યાદ નહીં રાખો તો તમે એને કેવી રીતના લખશો? તો આ ખાસ ટેકનિક જે છે એના માટે છે. બરાબર. હવે ઘણા જે સ્ટુડન્ટ્સ એવા હોય કે એમને એમ થાય કે આ બધા જે છે ટેકનિકની કોઈ જરૂર નથી, આપણે શું કામ આવે, આપણે તો વાંચીએ જ છીએ ને, હું તો 10 કલાક વાંચું છું, 12 કલાક વાંચું છું. તો એનો આન્સર જે છે એમ છે કે તમે કોઈ પણ મૂવી જોવો છો, માની લો કે તમે મૂવી 10 વખત જે છે જોઈ છે, એનો અર્થ એમ નથી કે તમે એના એક્ટર બની ગયા, ઓફકોર્સલી નથી બનવાના. અહીંયા પણ એમ છે, તમને વાંચવાથી જે છે તમારા માર્ક્સ નહીં આવે ના, બરાબર છે. તમારે સિલેક્શન જોતું હોય તો તમારે જે રિકોલ મેથડ મીન્સ કે તમારે જે છે એક્ઝામમાં તમને એ વસ્તુ યાદ રાખવી જરૂરી છે, તમારો કોન્સેપ્ટ જે છે તે ક્લિયર હોવો જોઈએ ને. આ બધું જે છે તમે કરશો તો જ તમારું સિલેક્શન થશે. હવે આપણે વાત કરીએ કે જે ચક દે ઇન્ડિયા મૂવી મોસ્ટ ઓફ લોકોએ જોયું હશે, એમાં એક ડાયલોગ આવે છે, વાર કરના હે તો સામને વાલે કે ગોલ પર નહીં, સામને વાલે કે દિમાગ પર કરો. તો અહીંયા બી એમ જ છે. આપણે ખબર છે કે તમે જે એક્ઝામ દિવસે જાઓ છો ને, તો ઘણી બધી વખત જે છે પછી તે તમારું સેન્ટર દૂર આપી દેશે. એ તો એ તમારો ફર્સ્ટ કમ્ફર્ટ લેવલ તો ત્યાંથી વયો જ ગયો, બરાબર છે. ત્યારબાદ સમય છે ને એ લોકો એવું ગોતે છે કે બપોરનો, તો મોસ્ટ ઓફ ઘણા લોકોનો છે ને ટાઈમ હોય કે બપોરે જે છે એ લોકો બ્રેક લેતા હોય છે. તો આ બધી કેવી પરિસ્થિતિ છે કે જે આપને માટે જે છે કેવું થઈ જાય છે, અનકમ્ફર્ટેબલ થઈ જાય છે. ઘણા લોકો બહુ ટ્રાવેલિંગ કરીને ત્યાં જતા હોય છે. તો કે આ બધી વસ્તુ માટે તમારે પોતાને પ્રિપેર કરવાની હોય છે, બરાબર છે. તમારે ખાલી એક્ઝામના દિવસે જે છે એક્ઝામનું સેન્ટરનું એ બધું માથાકૂટમાં જે છે તમે જે વાંચેલું છે એના ઉપર એ વસ્તુની અસર ના થાય, એના માટે તમારે મેક્સિમમ જે છે રિવિઝન કરવાનું છે. અને રિકોલ ધેટ મીન્સ કે વાંચેલું તમારે યાદ કરવાનું છે, બુક બંધ કરીને. મેં ફર્સ્ટ ટેકનિકમાં કીધું છે એવી રીતના.